આપણી વચ્ચે જિલ્લા ભારતીય શ્રી નાના કાંદા સર, ચેરમેન શ્રી બાબાભાઈ, વાઇસ ચેરમેન વાલજીભાઈ, ભુજકો મહેસૂલના ડિરેક્ટર શ્રી જયસિંહભાઈ, એપીએમસીના ચેરમેન વઢવાણ રામજીભાઈ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રામભાઈ, સૌ સાથી ડિરેક્ટરો, ડીડીએમ નાબાર્ડ અને મંચસ્થ સર્વે મહાનુભાવો, 2009થી આ બોર્ડ જ્યારથી કાર્યાન્વયન થયું તે પછી બેંક સતત પ્રગતિ કરી રહી છે. આપણા માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહપ્રધાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સહકાર સે સમૃદ્ધિનું એક સૂત્ર સાર્થક કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે અને તેના આધારે આપણી દરેક સહકારી સંસ્થાઓ, એમાં આપણી પેક્સ હોય કે દૂધ મંડળી હોય, ખરીદ વેચાણ સંઘ હોય, એપીએમસી હોય, આ બધાને મજબૂતીકરણ કેમ થાય તેના માટેના સતત પ્રયાસો ચાલુ છે. છેલ્લે ગત વર્ષની અંદર અમિતભાઈના માર્ગદર્શનમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંક અને બનાસકાંઠા દૂધ સંઘ, આવી રીતે પંચમહાલ તમામ દૂધ મંડળીના સભાસદોના ખાતા ડિસ્ટ્રિક્ટ બેંકમાં આવે, તેની સાથે વ્યવહાર વધે, તેના કારણે ડિસ્ટ્રિક્ટ બેંકની નફાકારકતા પણ વધારો થાય તેવા 2 પાયલોટ પ્રોજેક્ટ પૂરા કરી અને હાલની અંદર ગુજરાતની તમામ ડિસ્ટ્રિક્ટ બેંક અને ગુજરાતની તમામ દૂધ સંઘનું સંકલન કરાવીને સ્ટાફ પણ સ્ટેટ કોઓપરેટિવ બેંક આપે છે. અન્ય જે કંઈ જરૂરી સાધન સામગ્રીની જરૂર હોય તેના માટે સંપૂર્ણ જવાબદારી સ્ટેટ કોઓપરેટિવ બેંકે લીધેલી છે. અને આપણે પણ આ છેલ્લા 2 મહિનાથી કાર્યવાહી ચાલુ છે અને આજ સુધી દૂધ મંડળીઓના 30,000 જેટલા ખાતાઓ આપણી મંડળીમાં સભાસદોના ખોલવામાં આવે. મિત્રો, 2009થી જ્યારે બોર્ડ અસ્તિત્વમાં આવ્યું, 2010થી આપણે ઓપરેટિંગ પ્રોફિટ ચાલુ કર્યું. 72 કરોડની ખોટ જે ઘટાડતા આજે 3 વર્ષ એવું થયું છે કે નફો, ચોખ્ખો નફો છે. નફો આપણે કરતા હતા પણ જ્યારે ખોટ હતી, ખોટમાંથી બાદ થતા હતા. આ વર્ષનો આપણો નફો 5 કરોડની આસપાસ છે. મિત્રો, ડિપોઝિટનો લક્ષ્યાંક જ્યારે બોર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણી ડિપોઝિટ 53 કરોડ હતી. 31/3/24ના 352 કરોડ અને આજની તારીખે આપણી ડિપોઝિટ 383 કરોડ જેટલી છે. એમાં ધિરાણ જે હતું તે 226 કરોડનું 2009માં હતું. આજે આપણે આ ધિરાણ 452 કરોડ રૂપિયાનું ધિરાણ કરીએ છીએ. ડિરેક્ટર શ્રી હરપાલસિંહ સાહેબને કે આવો અને સ્વાગત કરશો. વધારી લઈએ. આપણે સૌ અકસ્માત વીમાની રકમ ચૂકવતી વખતે તાળીઓથી વધાવીએ. અને હવે રંજીતગઢ તાલુકો હળવદ શ્રી વાલજીભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે સાહેબ એમના વારસદારને 2 લાખ રૂપિયા ચેકની રકમ અર્પણ. એક સમય એવો હતો કે બેંકની પરિસ્થિતિ ખરાબ હતી અને આજે બેંક નફો કરતી થઈ છે. આજે મંડળીઓ કેટલી છે, અલગ અલગ જે ડિજિટલ સિસ્ટમ ને આજનું જે ફાસ્ટ યુગ છે એનો પણ ઉપયોગ હવે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક કરી રહી છે. સુરેન્દ્રનગર બેંક
એક સમયે 2009માં 72 કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉત્તરોત્તર ખોટમાં ઘટાડો કરતા 2010થી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગઈ, પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો. જે તે વખતના બેંકના એનપીએના ધિરાણ જે એનપીએ થઈ ગયું હતું એમાં વસૂલાત કરી બેંકને 2009માં નેટ એનપીએ 20% હતું, જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે 5%થી નીચે હોવું જોઈએ, તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ. આજે સુરેન્દ્રનગર બેંક 3% નેટ એનપીએમાં આવી ગઈ છે. વસૂલાત આવવાના કારણે ટોટલ 14 કરોડ રૂપિયાની એનપીએની વસૂલાત કરી, જેના કારણે ગ્રોસ નફો 10 કરોડ જેવો થયો અને નેટ નફો 5 કરોડ ને 7 લાખ જેવો છે. બેંકે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી 2011થી જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માન્ય સુપ્રીમ કોર્ટે પણ બેંક તરફી જજમેન્ટ આપી. એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુએશન અમારી 3 કરોડ ને 88 લાખ હતી, જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી કે પ્રોપર્ટીની કિંમત 6 કરોડ અને 5 લાખ રૂપિયા ઉપજી છે. તે આગામી સમયમાં આવતા વર્ષે 31/3/25 સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે. બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનો ભંગ નથી કર્યો. આરબીઆઈ, રાજ્ય સરકાર અને નાબાર્ડ તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલેન્સ નથી કર્યું. આ રીતે બેંક નફાકારકતામાં છે. આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય તેવા પ્રયત્નો આ બેંક કરશે. સાહેબ, અત્યારે ખાસ કરીને કેટલી ટોટલ ધિરાણ છે આપવામાં આવ્યું છે અને કેટલી મંડળી છે એનો લાભ છે લઈ? આપણે 250 મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ. હાલનું આપણું કેસીસી ધિરાણ 479 કરોડ છે. ડિપોઝિટ આપણી આજની તારીખે 383 કરોડ છે. જે ડિપોઝિટ 2009માં 53 કરોડ હતી. આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે. સાહેબ, આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી એમને પણ મોકો છે આપવામાં આવશે? હા, આગામી સમયની અંદર સેવા સહકારી મંડળી મહિલાઓ સંચાલિત બને તેના માટેના પ્રયત્નો ચાલુ કર્યા છે અને આગામી સાધારણ સભાની અંદર અમે એવું માનીએ છીએ કે મહિલા પ્રતિનિધિ મળે. થેન્ક યુ.